હે રાજા, વિદુરજીનું પાત્ર કેવું ચમત્કારી હતું એની ગાથા તો મેં તને સંભળાવી, પણ આવ પરીક્ષિત, હવે હું તને દુર્યોધનના 56 પ્રકારના ભોગનો ત્યાગ કરી અને તમારા દાદા વિદુર અને દાદી સુલભાને ત્યાં ભગવાન દ્વારિકાધીશ સ્વયં ચાલી અને બંટીનો રોટલો અને તાંદળિયાની ભાજી શા માટે ખાવા ગયા એની કથા હું તમને સંભળાવું. હે પરીક્ષિત, જેટલો પ્રેમ વિદુરજીને ભગવાનમાં છે એટલો જ પ્રેમ વિદુરજીની પત્ની સુલભાને પણ દ્વારિકાધીશમાં છે. બંને પતિ પત્ની પ્રભુના પ્રેમમાં મસ્ત રહે છે. સુલભાએ તો મનની અંદર નક્કી કર્યું છે કે એક દિવસ મારે કૃષ્ણને મારી હાથે બનાવીને રોટલા જમાડવા છે. અને સાધકની સાધના જ્યારે પરિપૂર્ણ થાય ત્યારે ભગવાન સામે ચાલીને એની પાસે આવે છે. સબરીએ ભગવાનને નહોતા બોલાવ્યા, પણ ભગવાન સ્વયં ગયા છે. સાધકની જપ સાધના તપ સાધના જ્યારે સિદ્ધ થાય છે ત્યારે સામે ચાલીને ભગવાન એને દર્શન દેવા આવે છે. કારણ એનું એક નામ કરુણા સાગર છે. સુલભા વારંવાર એવો સંકલ્પ કરે છે કે મારે એક દિવસ દ્વારિકાધીશને મારા હાથે જમાડવા છે. પરમાત્માને જમાડવું એ અહોભાગ્યની વાત છે. અને એટલે જ આપણો ભારતીય ધર્મશાસ્ત્ર એમ કહે છે કે રોજ ભગવાનને ધરી અને પછી જ આપણે અન્નને ગ્રહણ કરવું. ભોજનમાં પ્રસાદ ભળે, ભોજનમાં ભક્તિ ભળે તો એ ભોજન પ્રસાદ થઈ જાય છે. અને તમે જુઓ, એટલા માટે જ આપણને છે ને સત્યનારાયણની કથાનો શીરો બહુ મીઠો લાગે છે. ઘરે શીરા બનાવીએ ને આપણે એકાદ બે ચમચી ખાઈએ, પણ સત્યનારાયણની કથાનો શીરો, ઠાકોરજીને અર્પણ કરીને પ્રાપ્ત થયેલો શીરો એ આપણને બહુ મીઠો લાગે છે. ભગવાનને ધરીને જમવું. અત્યારે બધું ગયું. હવે તો ભગવાન ક્યાંય ગલોટિયા ખાતો હોય બિચારો. દાળ બનાવે ને તો હાથમાં લઈને પેલા ચાટે, શાક બનાવે ને તો એના ચમચામાં લઈને આમ કરીને ચાટે. પછી કઈ ભગવાન નહીં, અમારી તો સબરી ભક્તિ, એને સબરી ભક્તિ નહીં ને ગોબરી ભક્તિ કહેવાય. વાહ, તમારી સબરી ભક્તિ, એને ગોબરી ભક્તિ કહેવાય. સુલભાના મનની અંદર અનેક વાર સંકલ્પ થાય કે મારે દ્વારકાધીશને જમાડવા છે. પોતાના પતિને કહે છે કે પતિદેવ, દ્વારકાધીશને આમંત્રણ આપો ને. ભલે આપણો મોટો રાજમહેલ નથી, આપણી કુટિયા છે, આપણી પરિસ્થિતિ મુજબ આપણે એમની સ્વાગતા આગતા કરીશું, પણ એકવાર તમે એને આપણે ઘેર આવવાનું આમંત્રણ આપો. વિદુરજી કહે છે કે સુલભા, એને આમંત્રણ આપવાની જરૂર નથી. તારી સાધના પરાકાષ્ઠાએ પહોંચશે ને એટલે મને વિશ્વાસ છે એક દિવસ સામે ચાલીને ભગવાન આપણે ઘેર આવશે. અને પરીક્ષિત, એક દિવસનો સમય ભગવાન પાંડવો અને કૌરવોના સમાધાન માટે દ્વારકાધીશ પાંડવોના દૂત બનીને હસ્તિનાપુરમાં આવ્યા છે. ભગવાનની સવારી દુર્યોધનના રાજમહેલમાં પહોંચી રાજ દરબાર ભરાયો. ભગવાન દ્વારિકાધીશે વિષ્ટિની યોજના મૂકી છે અને વિષ્ટિની યોજના જેવી રજૂ કરીને દુર્યોધને જોયા વગર ઘસીને ના પાડી દીધી અને કહ્યું, તમે સમાધાન માટે આવ્યા છો, પણ સમાધાન એ અશક્ય છે. આ બધું મેં જીતી લીધું છે અને આમાં પાંડવોનો કોઈ હક નથી. હવે આમાં હું કંઈ કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર નથી.
પાંડવોને આખું રાજ્ય ના આપ તો કાંઈ નહીં, પણ એને અડધું રાજ્ય તો તું આપ, અને અડધું ન આપને તો કાંઈ નહીં, છેવટે 5 ગામ તો આને આપ. આ પોતાનું જીવન સરળ રીતે નિર્વાહ તો કરી શકે, પણ કાળ પુરુષ દુર્યોધને ઘસીને ના પાડી, કેશવ 5 ગામ શું, એક રતિભાર જગ્યા પણ હું આ પાંડવોને નહીં આપું. અને કૃષ્ણ આ વાત સાંભળીને બહુ અકળાયા. તારે મારી વાત નથી માનવી તો મને બોલાવવાનો શો ફાયદો? ઊભા થઈને બરાબર જવા તૈયાર થયા છે. બરાબર મધ્યાહનનો સમય થયો છે. ભગવાન દ્વારિકાધીશ જવા તૈયાર થયા. દુર્યોધન કહે છે, કૃષ્ણ ક્યાં જાઓ છો? 56 ભોગ તૈયાર છે, તમારે જમીને જ જવાનું છે. ભગવાન દ્વારિકાધીશ કહે છે, દુર્યોધન મને ભૂખ નથી. અને બરાબર આજે વિદુરની તપની સાધનાઓ એ પરિપૂર્ણ કરવા માટે ઉદ્ધવને સાથે લઈ અને ભગવાન હવે વિદુરજીને ઘેર આવવા માટે તૈયાર થયા છે. ચાલો ને વિદુર એ ઘેર જાય ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાય. ચાલો ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી, વિશુદ્ધ ભાવ છે ત્યાં ભગવાન આવીને સામે ચાલીને આવે છે. એ ભાવનો ભૂખો છે, ભોગનો ભૂખો નથી. એને પ્રિયતમ માનવાનો છે. અને આપણા સૌનો પ્રિયતમ જો કોઈ હોય તો માત્ર ને માત્ર એ ભગવાન છે. પોતાના પ્રિયતમ માટે કંઈક કરી છૂટવું એ પ્રેમનું પહેલું લક્ષણ છે. દદાતી પ્રતિગૃહણાતી ગુહ્યમાખ્યાતિ પૃચ્છતિ. પ્રેમના 6 લક્ષણો ભાગવતમાં બતાવવામાં આવ્યા. એક દદાતી એટલે પોતાના પ્રિયતમને કંઈક આપવાની ઈચ્છા મનમાં જાગે એટલે સમજવું સાધકની સાધનાનું ફળ હવે ફૂટવા જઈ રહ્યું છે. પ્રતિગૃહ્યાતિ કંઈક આપવાની ભાવના, જે પ્રેમની અંદર માત્ર ને માત્ર આપવાની ભાવના હોય એ જ પ્રેમ સાચો છે. અને આ બાજુ વિદુર અને સુલભા
ઠાકોરજીની મૂર્તિ સમક્ષ બેસી ગયા છે. વર્ષોથી ભગવાનનું ભજન કરતા હોય ને એવી અનુભૂતિ આજે થઈ રહી છે. એ દ્વારકાધીશની મૂર્તિની સમક્ષ જોતા જ આંખોમાંથી આંસુઓ ટપકવા માંડ્યા છે. ભગવાન બરાબર વિદુરજીને ઘેર આવ્યા. દરવાજો ખખડાવે, કાકા દરવાજો ખોલો. પણ વિદુર અને સુલભા તો આજ કૃષ્ણના ભજનની અંદર લીન થઈ ગયા છે. ફરી એક વખત દરવાજો ખખડાવે, સાકર ખખડાવે. અરે કાકા કહા હો, દરવાજો ખોલો. અરે ક્યારના કહેતા હતા કાકી, ક્યારની મારી રાહ જોતા હતા. આજે હું સ્વયં આવ્યો તો દરવાજો ખોલતા નથી. અને ભગવાનના મુખમાંથી નકળેલો એ શબ્દ બરાબર સુલભાના કર્ણ દ્વાર ઉપર ગયો. અરે મારા દ્વારકાધીશ આવ્યા છે. સાંભળો છો? જુઓ, દ્વારકાધીશનો શબ્દ મને સંભળાય છે. ના ના, આ તારી ભ્રાંતિ લાગે છે, તને ભ્રમ લાગે છે. પાછા આંખો બંધ કરીને બંને બેસી જાય. સુલભા તો આજ બાવરી થઈ ગઈ છે. અધિકારી હતી ને એટલે કૃષ્ણનો નાદ એને સંભળાયો. ફરી એક વખત કનૈયાએ કીધું, અરે કાકા દરવાજો ખોલો, અમને બહુ ભૂખ લાગી છે. અને દરવાજો ખખડાવ્યો. સુલભાને ખબર પડી ગઈ મારો પ્રિયતમ આજે આવી ગયો છે, મારો પ્રિયતમ આજે આવી ગયો. દરવાજો ખોલે ત્યાં તો સામે દ્વારકાધીશ, અને દ્વારકાધીશને જોતાની સાથે જ આજ મન બાવરો હે ગયો હે. સુલભા તો આજે ખુશીને મારે કૂદકા મારવા લાગી, બોલી ન શકી. આંખમાંથી અશ્રુઓ ટપકવા માંડ્યા છે. અરે કોઈ મંગલ ગાવો, અને સુલભા તો આજ બાવરી બની ગઈ. ખાટલો હતો એમાં બેસાડ્યા. વિદુરજીને કીધું જલ્દી તમે જઈ અને કંઈક ભાજી કેવું કંઈક લેતા આવો. વિદુરજી ગયા. આ બાજુ સુલભાને ભાન નથી રહ્યું. પોતાનો પ્રિયતમ મળ્યો ને એને મળ્યા બાદ, એને મળ્યા પૂર્વે કેટલાય સંકલ્પ કરીએ, હું આ કહીશ, આને આ કહીશ, પણ એ મળે પછી કંઈ કહેવાતું નથી. બસ એ બોલે, तुम बोलो हमको सब मीठा लगता है, तोरी गाली भी मोके प्यारी लगती है. તું ગાળ દે તોય મને વાલો લાગે છે.